બાળકોમાં જોવા મળતા હાઈગ્રેડ તાવ સહિતના વધતા કેસોને પગલે રાજ્ય સરકાર એક્શનમાં છે। મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને આરોગ્ય વિભાગની મહત્વની બેઠકનું આયોજન થયું। આ અંગે પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી માહિતી આપતા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું, ચાંદીપુરા રોગ ચેપી નથી એટલે ગભરાવાની જરૂર નથી। વધુમાં તેમણે ઉમેર્યું કે ચાંદીપુરા સહિતના કેસોમાં ઝડપી પરીક્ષણ થઈ શકે તે માટે ગાંધીનગર GBRC બાળકોમાં જોવા મળતા હાઈગ્રેડ તાવ સહિતના વધતા કેસોને પગલે રાજ્ય સરકાર મગજના રોગ મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને આરોગ્ય વિભાગની મહત્વની બેઠકનું આયોજન થયું। આ અંગે પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી માહિતી આપતા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું, ચાંદીપુરા રોગ ચેપી નથી એટલે ગભરાવાની જરૂર નથી। વધુમાં તેમણે ઉમેર્યું કે ચાંદીપુરા સહિતના કેસોમાં ઝડપી પરીક્ષણ થઈ શકે તે માટે ગાંધીનગર GBRC લેબોરેટરી ખાતે નમૂનાની ચકાસણી થશે જેથી ઝડપથી પરિણામ મળી શકે। આરોગ્ય મંત્રી મગજના રોગ એન્સેફેલાઇટિસ પર પણ આપણને જોવા મળ્યું છે। સામાન્ય રીતે આવા સંજોગોમાં અને ચોમાસાની પરિસ્થિતિમાં GBRCમાં વાયરલ એન્સેફેલાઇટિસ છે એટલે હવે અહીંયા ને અહીંયા પ્રમાણ આપણને જોવા મળે છે, આનું નિદાન થાય એ પ્રકારની વ્યવસ્થાઓ એન્સેફેલાઇટિસ પરીક્ષણો માટે મગજની અંદર ખાતે સેમ્પલો મોકલ્યા હતા, મગજમાં સોજો આવવો જેમાંથી એના કારણે થતા જે વાયરસથી પરીક્ષણોમાંથી 5 પ્રકારના ચાંદીપુરમનું સંભવિત આપણને જોવા મળતા હોય, આપણને જોવા મળ્યું છે। એ પ્રકારના રીતે આવા સંજોગોમાં અને ચોમાસા રાજ્યમાં જોવા મળ્યું છે।